આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। મહીસાગર જિલ્લામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી, સ્વસહાય જૂથો અને આંગણવાડી કાર્યકરો બન્યા જનજાગૃતિના વાહક। વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં આરોગ્ય અને પોષણ સ્તરને સુધારવા માટે એક વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું। આ અભિયાન અંતર્ગત જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત સ્વસહાય જૂથો સાથે સંકલન સાધીને સમુદાય સ્તરે સ્તનપાન અંગેની પ્રવૃત્તિઓ વેગવંતુ કરવામાં આવી છે અને આંગણવાડી કાર્યકરો દ્વારા સ્થાનિક મહિલા જૂથો સાથે વિશેષ બેઠકોનું આયોજન કરીને સ્તનપાનના સંદેશને ગામના પ્રત્યેક ઘર સુધી પહોંચાડવા માટે સક્રિય વ્યૂહરચના ઘડવામાં આવી છે, જેથી નવજાત શિશુઓ અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્યમાં ગુણાત્મક સુધારો લાવી શકાય। સ્વસહાય જૂથોની બહેનોને આ અભિયાનમાં સક્રિય ભાગીદારી બનાવીને જનજાગૃતિના પ્રચાર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। આંગણવાડી કાર્યકરો અને સીએચજી સભ્યો વચ્ચે સુદૃઢ સંકલન સાધીને ગામના ખૂણે ખૂણે સ્તનપાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને આ જનજાગૃતિ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં પ્રવર્તતી જૂની અને ખોટી માન્યતાઓનું નિરાકરણ કરવાનો છે અને ખાસ કરીને નવજાત શિશુને જન્મના તુરંત બાદ પ્રથમ દૂધ એટલે કે કોલોસ્ટ્રમ આપવાને બદલે ઉપરનું પાણી કે અન્ય પદાર્થ આપવાની હાનિકારક પ્રથાઓ દૂર કરવા માટે માતાઓને વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું।